टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમે કલ્પના કરો કે એક મહિલા તમારી સમક્ષ ઊભી છે. આ મહિલાનો પતિ તેની આંખો સામે તડપી રહ્યો છે. આ મહિલા તેના પતિને પાણી પીવડાવે છે, તેની પીઠ પર હાથ ફેરવે છે. તે એવું બતાવી રહી છે કે જાણે તેને તેના પતિની ખૂબ જ પરવાહ છે. પરંતુ સવાલ એ છે કે જો આ બધું માત્ર એક નાટક હોય તો? એવો જ બીજો સવાલ એ પણ થાય કે લાગણીશીલ લાગતી પત્ની પોતાના પતિના મોતનું કાવતરું ઘડી ચૂકી હોય તો? જયપુરના આ ઘટના એટલા માટે ચોંકાવનારી છે કે અહીં આરોપ માત્ર હત્યાનો નથી. આરોપ એવો છે કે પતિને ઝેર આપ્યા પછી પત્ની તેના અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર સુધી ગઈ અને ઘરે પરત આવીને પણ એવી જ એક્ટિંગ કરતી રહી જાણે તેને આ મોત વિશે કશી ખબર નથી. પરંતુ એક સીસીટીવી કેમેરાએ આખો ખેલ પલટી નાખ્યો. સૌથી ખાસ વાત એ છે કે આ કેસમાં પોલીસ, સીબીઆઈ કે પછી બીજી કોઈ તપાસ એજન્સીએ ઇન્વેસ્ટિગેશન નહોતું કર્યું, બલકે મરનારના ભાઈએ જ આખી તપાસ કરી. આ છે મહેશ મીણા, કવિતા અને એક એવા સંબંધની જીવતી વાર્તા જેમાં પ્રેમ, લગ્ન, દગો અને કાવતરું એમ બધું જ એકસાથે છુપાયેલું હતું. 5મી ઓગસ્ટની સાંજે લગભગ 5:30 વાગ્યાની આ વાત છે. રસ્તા પર કેટલાક લોકો ઊભા હતા, વાહનો પસાર થઈ રહ્યા હતા. સામાન્ય બિલકુલ લાગતી એક સાંજ હતી. પરંતુ થોડી ક્ષણોમાં ત્યાં એવું દૃશ્ય બનવાનું હતું જે બાદમાં એક ગંભીર ગુનાનો સૌથી મોટો પુરાવો બન્યો. સૌથી પહેલાં એક બાઇક ત્યાં આવીને ઊભી રહી ગઈ. બાઇક ચલાવી રહેલો વ્યક્તિ સફેદ શર્ટ પહેરીને એક યુવક ઊભો હતો. પાછળની સીટ પર બેઠી હતી કવિતા. ચહેરો દુપટ્ટાથી ઢંકાયેલો અને પીઠ પર એક બેગ હતી. લગભગ 6 થી 7 સેકન્ડ પછી એક બીજી બાઇક આવી. આ બાઇક પર 3 પુરુષો હતા. તેમની વચ્ચે બેઠેલો યુવક હતો કવિતાનો પતિ મહેશ મીણા. 27 વર્ષના મહેશની હાલત ખરાબ હતી. તે પોતાની રીતે ચાલી કે ઊભો રહી શકતો જ નહોતો. તેને સંભાળીને દુકાન પાસે બેસાડવામાં આવ્યો. પહેલી નજરે એવું લાગતું હતું કે કેટલાક લોકો બીમાર માણસની મદદ કરવા માટે અહીં આવ્યા છે. પરંતુ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં દેખાતી દરેક વ્યક્તિની ભૂમિકા કદાચ અલગ અલગ દેખાઈ રહી હતી. મહેશ ગભરાઈ ગયો હતો, શરીરમાં બેચેની હતી. આસપાસના લોકો પણ આ ઘટનાને નજરે જોઈ રહ્યા હતા. એ સમયે કવિતા તેની પીઠ પર હાથ ફેરવવા લાગી. બહારથી જોનારને એમ જ લાગે કે આ મહિલાને તેના પતિની ખૂબ જ ચિંતા છે. કોઈને લાગતું હતું કે તેને હિંમત આપી રહી છે. પરંતુ બાદમાં ખબર પડી કે એ કંઈ ચિંતા નહોતી વ્યક્ત કરી રહી, બલકે એવોર્ડ વિનિંગ અભિનય હતો. એવો આરોપ છે કે મહેશને પહેલાંથી જ ઝેર આપવામાં આવ્યો હતો. હવે કવિતાનું કામ હતું લોકોને વિશ્વાસ અપાવવાનું કે મહેશ અચાનક બીમાર થઈ ગયો છે. થોડી જ વારમાં કવિતાએ મહેશના નાના ભાઈ મનીષને ફોન કર્યો. તેણે મનીષને કહ્યું કે મહેશની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે, તમે તરત અહીં આવી જાઓ. આ ફોન કંઈ ચિંતાથી કરવામાં નહોતો આવ્યો. મદદ માગવાનો પણ કોઈ ઈરાદો નહોતો. એ તો પહેલેથી જ તૈયાર કરાયેલા પ્લાનનો એક ભાગ હતો. જોકે એ સમયે પરિવાર આ કાવતરાથી અજાણ હતો. એ જગ્યાએ કવિતા પાણી લઈને આવે છે. તે મહેશના ચહેરા પર પાણી છાંટે છે અને તેને પાણી પીવડાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તપાસમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી કે પાણીમાં કંઈક ભેળવવામાં આવ્યું હોઈ શકે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તો એનો ખુલાસો થઈ શકે. મહેશની હાલત સતત ખરાબ થઈ રહી હતી. તે સરખો બેસી પણ શકતો નહોતો. થોડી વાર પછી કવિતા મહેશના પરિવારને કહે છે કે તમે સીધા હોસ્પિટલ પહોંચો, હું તેમને લઈને ત્યાં પહોંચ્યો છું. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટર્સ મહેશને મૃત જાહેર કરે છે. ડૉક્ટર્સે કહ્યું હતું કે તેને લાવવામાં બહુ મોડું થઈ ગયું છે. હોસ્પિટલમાં કવિતા જોર જોરથી રડવા લાગે છે. તે ક્યારેક પોતાના ખભા પર માથું મૂકે છે તો ક્યારેક લોકોને ભેટીને રડતી દેખાય છે. પરિવારના લોકોને લાગે છે કે મહેશ કદાચ કોઈ બીમારીના કારણે મૃત્યુ પામ્યો હશે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ થાય છે અને બાદમાં અંતિમ ક્રિયા કરવામાં આવે છે. અહીંથી એક વ્યક્તિના મનમાં શંકા જાય છે. આ વ્યક્તિ છે મહેશના પિતા બાબુલાલ મીણા. તેમણે એક વાત છે ધ્યાનથી નોટિસ કરી. કવિતા બધાની સામે રડી રહી હતી, પરંતુ તેને રાત્રે આરામથી ઊંઘ આવી જાય છે. બીજી તરફ આખો પરિવાર આખી રાત જાગતો રહે છે.
એક સવાલે બધાની ઊંઘ ઉડાવી દીધી કે આખરે મહેશને શું થયું હતું. પરંતુ કવિતા તો કોઈ સ્પષ્ટ જવાબ આપી જ નહોતી રહી. એટલે બાબુલાલે પોતાના નાના દીકરા મનીષને બોલાવ્યો. તેણે કહ્યું કે ભાઈ, તારા ભાઈ સાથે કંઈક ખોટું થયું છે, આપણે જાતે તપાસ કરવી પડશે. પિતા અને પુત્રે પોતાની રીતે તપાસ શરૂ કરી. શંકાની સોએ સીધી કવિતા તરફ જોઈ. મહેશની અસ્થિ વિસર્જનનો સમય આવ્યો. કવિતા ફરી રડવા લાગી. તેણે કહ્યું કે હું મારા પતિને છેલ્લી ક્ષણ સુધી છોડવા માંગતી નથી. અસ્થિ વિસર્જન તો હું જ કરીશ. પરિવારજનોએ તેને એકલી મોકલવા ના પાડી. કવિતાએ વિરોધ કર્યો તો તેણે વધુ રડવાનું શરૂ કર્યું અને પોતાની વાત મનાવવાનો પ્રયાસ કર્યો. જોકે બાબુલાલ અને મનીષ સાવચેત હતા. તેમને શંકા હતી કે કવિતા ક્યાંક ભાગી ન જાય, તેથી તેમણે તેની સાથે પરિવારના બીજા લોકોને પણ મોકલ્યા. મહેશના પોસ્ટમોર્ટમના 3જા દિવસે અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું. હવે મનીષે પોતાની રીતે તપાસ કરવાનું શરૂ કર્યું. અસ્થિ વિસર્જનના બીજા દિવસે મનીષ એ જ જગ્યાએ પહોંચ્યો જ્યાં મહેશને બાઇક પરથી ઉતારી બેસાડવામાં આવ્યો હતો. તેણે આસપાસના લોકો સાથે વાત કરી, દુકાનદારોને પૂછ્યું અને પછી તેની નજર આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા પર પડી. મનીષે કોઈ રીતે એ દિવસનું સીસીટીવી ફૂટેજ મેળવ્યું અને ફૂટેજ શરૂ થતાં જ જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે કવિતા એક અજાણા યુવક સાથે બાઇક પર આવી હતી. વળી મહેશ અને કવિતા અલગ અલગ બાઇક પર આવ્યા હતા. મહેશને 2 પુરુષો બીજી બાઇક પર લઈને આવ્યા હતા. કવિતાએ પરિવારને કહેલી વાતથી આ દ્રશ્ય સંપૂર્ણપણે અલગ હતું. કવિતાએ તો પરિવારને કહ્યું કે તે પોતે બાઇક ચલાવીને મહેશને લાવી હતી. એટલું નહીં, તેણે એમ પણ કહ્યું હતું કે મહેશ પડીને જાય એટલે પોતાની સાથે તેને બાંધી રાખ્યો હતો. મનીષે હવે સીસીટીવીના ફૂટેજમાં દેખાતા પુરુષોની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો. તપાસમાં કવિતાના પ્રેમી ગણેશ અને તેના 2 મિત્રો અજય મીણા અને ગોલુ પ્રજાપતના નામ સામે આવ્યા. મનીષે કવિતાના સંબંધીઓ સાથે વાત કરી ત્યારે તેને કથિત રીતે ખબર પડી કે કવિતા અને ગણેશ વચ્ચે છેલ્લા 9 વર્ષથી સંબંધ રહ્યો છે. અહીં સૌથી મોટો સવાલ ઊભો થયો કે જો આ સંબંધ એટલો જૂનો હતો તો પછી લગ્ન પછી પણ તેણે કેમ ચાલુ રાખ્યો. મનીષે પરિવારને આખી વાત જણાવી. ત્યારબાદ પરિવાર સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો. કવિતા સહિત આખું પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી પણ કવિતાના ચહેરા પર કોઈ ખાસ અફસોસ દેખાઈ નહોતો રહ્યો. તે હસતી હતી. હવે પરિવારને લાગ્યું કે કવિતા ભાગી જશે. જોકે પરિવાર પણ એલર્ટ હતો. 9મી ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી તેણે કવિતા પર સતત નજર રાખી. આખી રાત પરિવારના સભ્યો જાગીને નજર રાખી રહ્યા હતા. છેવટે મનીષે કવિતાની સામે સીસીટીવી ફૂટેજ મૂકી દીધા. તેણે પોલીસ અધિકારીને જેમ સવાલ કર્યો કે તમે કહ્યું હતું કે તમે એકલા મહેશને બાંધીને લાવ્યા હતા, તો આ ફૂટેજમાં દેખાતા લોકો કોણ છે? સવાલ સીધો અને સ્પષ્ટ હતો. પુરાવો સામે હતો. હવે બચવાનો કોઈ રસ્તો પણ બચ્યો નહોતો. અને ત્યારબાદ કવિતા તૂટી પડે છે. મનીષ આગળ તેણે કબૂલ્યું કે તેણે પોતાના પ્રેમી ગણેશ સાથે મળીને મહેશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. મહેશ અને કવિતાના લગ્ન 12મી નવેમ્બર 2024ના રોજ થયા. એવો આરોપ છે કે લગ્ન પછી પણ કવિતા અને ગણેશના સંબંધ ચાલુ રહ્યા હતા. કવિતા એક તરફ લગ્ન જીવન ચલાવવા માંગતી હતી ને બીજી તરફ ગણેશને પણ છોડવા માંગતી નહોતી. તે ઈચ્છતી હતી કે તેના પરિવારમાં ઝઘડા અને લડાઈ થાય એટલે એનું બહાનું કરીને તે મહેશની અલગ થઈ જાય. જોકે એ શક્ય ન બન્યું. એ પછી તે ગણેશને મળવા માટે બીમારીનું બહાનું આપવામાં લાગી. તે ડૉક્ટરને મળવાના બહાને ગણેશને મળવા જતી હતી. મહેશે શંકા ગઈ એટલે તેણે કહ્યું કે તું ડૉક્ટર પાસે જાય છે તો હું પણ તારી સાથે આવીશ. 5મી ઓગસ્ટે સાંજે લગભગ 5 વાગે કવિતા ડૉક્ટર પાસે જવાનું કહીને નીકળી જાય છે. મહેશ પણ તેની સાથે જ ગયો અને લગભગ 6 વાગે પરિવારને મહેશના મોતના સમાચાર મળ્યા. મહેશને ખબર પડી ગઈ કે કવિતા ગણેશને મળવા જાય છે. ગણેશ અને તેના મિત્રો ત્યાં પહોંચ્યા, પરંતુ એ પહેલાં જ કવિતાએ મહેશને ઝેર આપી દીધો હતો. હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર થયો નથી. ગુનો કબૂલ્યા પછી પણ એક નવો વળાંક આવ્યો. મનીષે કવિતાને સીસીટીવી ફૂટેજ બતાવ્યો એટલે તેણે ગુનો કબૂલી લીધો. એના પછી તેણે પોતાના પ્રેમીના મિત્રને ફોન કર્યો. કવિતાએ તેને કહ્યું કે તું ક્યાં સુધી ભાગીશ, તું પણ પકડાઈ જઈશ. મેં મારો ગુનો સ્વીકારી લીધો છે, તું પણ ગુનો સ્વીકારી લે. અને ગણેશને કહેજે કે તેનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જેણે પોતાના પતિના મોતનું કાવતરું રચ્યું હોવાનો આરોપ છે. તેને હવે પોતાના જ મોતનો ડર સતાવવા લાગ્યો. પરંતુ કવિતાને પોલીસનો કોઈ સાસરિયાનો ડર નહોતો. તેને ડર હતો કે કોઈનો જીવ લેવા બદલ તેના પોતાના માતા પિતા જ તેને મારી નાખશે. મનીષની સતર્કતા અને સીસીટીવી ફૂટેજના કારણે કથિત રીતે કાવતરું અત્યારે સામે આવ્યું છે. પોલીસ તપાસમાં કવિતા અને અન્ય આરોપીઓ સામે ગંભીર આરોપો નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો સૌથી મોટો પાઠ કદાચ એ છે કે આંસુ હંમેશા સત્યની સાબિતી નથી હોતા. ક્યારેક સત્ય કોઈની આંખોમાં નહીં પરંતુ કેમેરાના ફૂટેજમાં છુપાયેલું હોય છે.